નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા એજ્યુસફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો આજે જોઈએ તારીખ 19 થી 20 ફેબ્રુઆરી 2017ના અગત્યના મુદ્દાઓ. સૌપ્રથમ શરૂઆત કરીએ પીએફના લાભાર્થીઓને પોતાના ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરાવવાની મુદત 28મી ફેબ્રુઆરીથી વધારી અને 31મી માર્ચ કરવામાં આવેલ છે. મિત્રો આપને જણાવી દઈએ કે આ જે પીએફ છે એ પીએફ આ સંસ્થા અંતર્ગત લેવાયેલું નામ છે, જેને આપણે બોલીએ છીએ EPFO. તેનું પૂરું નામ જોઈએ તો એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન થાય છે અને આ સંસ્થા ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હસ્તક આવેલી છે. આ સંસ્થાની સ્થાપનાની વાત કરીએ તો એ સંસ્થાની સ્થાપના 4 માર્ચ 1952 કાર્યરત છે. ત્યાર પછીની વાત કરીએ તો આઈઆઈટીની એક ટીમે સેન્ટ્રલ રેલવે સાથે મળી અને એક સોફ્ટવેર તૈયાર કરેલ છે, જેના આધારે અધિકારીઓ એટલે કે રેલવેના અધિકારીઓ માત્ર 5 મિનિટમાં રેલવેનું ટાઈમ ટેબલ બનાવી શકશે. મિત્રો આપણે વાત કરીએ કે ભારતીય રેલવેમાં હાલ 139 સર્વિસ સેન્ટરો આવેલા છે. બીજી વાત એ કરીએ કે ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત 2 શહેરો ખાસ કરીને એટલે કે મુંબઈ અને થાણા વચ્ચે થયેલી. દેશની સુપ્રીમ કોર્ટમાં આજના સંદર્ભે મુખ્ય જજની સંખ્યા 31 હોવી જોઈએ, જે અહીંયા આંકડો લખેલો છે. અને 17મી ફેબ્રુઆરી 2017ના રોજ 5 નવા જજની નિમણૂક છે એ આપણી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી અને તે સંખ્યા પ્રમાણે એટલે કે હવે 28 જજ છે એની નિમણૂક પૂર્ણ થઈ. માત્ર 3 જજોની જગ્યા છે એ રિઝર્વ છે અથવા ખાલી છે. ત્યાર પછીની વાત કરીએ તો 18મી ફેબ્રુઆરી 1836ના રોજ સ્વામી વિવેકાનંદના ગુરુ એવા શ્રી રામકૃષ્ણ પરમહંસનો જન્મ થયો હતો. મિત્રો આપણે વાત કરીએ કે રામકૃષ્ણ પરમહંસ એ કાલી માતાના પરમ ઉપાસક હતા. અને બીજી વાત એ પણ કરીએ કે રામકૃષ્ણ પરમહંસની યાદમાં અથવા એના નામ ઉપરથી હાલ સ્વામી વિવેકાનંદ સ્થાપિત રામકૃષ્ણ આશ્રમની શાખાઓ ભારતના ઘણા શહેરોમાં આવેલી છે. ત્યાર પછીની વાત કરીએ તો ક્લિપોંગ પશ્ચિમ બંગાળ રાજ્યનો 21મો જિલ્લો બનેલ છે. મિત્રો આપને જણાવીએ કે આ પશ્ચિમ બંગાળ છે એને રાજ્યનો દરજ્જો 26મી જાન્યુઆરી 1950માં મળેલ છે. બીજી વાત એ પણ કરીએ કે વિસ્તારની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ દેશમાં 14મું સ્થાન ધરાવે છે. ત્યાર પછીની વાત કરીએ તો ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ દેશમાં વિકસિત થયેલ ક્રાયોજેનિક એન્જિન ડી વિભાગનું સફળતાપૂર્વક પરીક્ષણ કરેલ છે. મિત્રો આપણે થોડી વાત ઇસરો અંતર્ગત કરીએ તો ઇસરોનું વડુ મથક એ બેંગલુરુ ખાતે આવેલ છે. અહીંયા હું લખું છું બેંગલુરુ. અને ત્યાર પછી ઇસરોનું એક ધ્યેય વાક્ય છે માનવ જાતની સેવામાં અંતરિક્ષ તકનીકી. તો એનું ધ્યેય વાક્ય છે. ઇસરોની સ્થાપનાની વાત કરીએ મિત્રો તો ઇસરોની સ્થાપના 15 ઓગસ્ટ 1969માં થયેલ છે. 18મી ફેબ્રુઆરી 2017ના રોજ નૌકા તારિણીને ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવેલ છે. આ તારિણી નૌકા છે એ ભારતીય સેનામાં વિશ્વના પ્રથમ મહિલા નૌ સંચાલન માટે સામેલ કરવામાં આવેલ છે. અને આ નૌકાનું પરીક્ષણ જે તે સંસ્થા દ્વારા 30 જાન્યુઆરી 2017ના રોજ કરવામાં આવેલું. ત્યારબાદ વાત કરીએ તો માનવ સંસાધન મંત્રાલય દ્વારા જણાવવામાં આવેલ છે કે શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આધાર કાર્ડની નોંધણી કરાવવી ફરજિયાત છે, અન્યથા સ્કોલરશિપ મળવાપાત્ર થશે નહીં. આ પગલું સરકારનું વિદ્યાર્થીની સાચી ઓળખને સ્પષ્ટ કરવાની વાત છે એ માટે લેવામાં આવેલ છે. ત્યાર પછીની વાત કરીએ તો અમેરિકા અને થાઇલેન્ડની સેનાના સંયુક્ત અભ્યાસ કોબ્રા ગોલ્ડમાં ભારત, ચીન સહિત વિશ્વના કુલ 29 જેટલા દેશો છે એ ભાગ લઈ રહ્યા છે. કોબ્રા ગોલ્ડ એશિયા પેસિફિક સૈનિક અભ્યાસ દર વર્ષે થાઇલેન્ડની અંદર યોજાય છે અને આ અભ્યાસના 7 દેશો ભાગીદાર છે. આ અભ્યાસની શરૂઆત સૌપ્રથમ 1982થી કરવામાં આવેલ છે. આગળની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સીમા શુલ્ક દિવસ 26મી જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. મિત્રો આ દિવસને અંગ્રેજીમાં વર્લ્ડ કસ્ટમ્સ ઓર્ગેનાઇઝેશન નામથી ઓળખવામાં આવે છે અને આ દિવસની શરૂઆત 26 જાન્યુઆરી 1953થી કરવામાં આવેલ છે. આગળની વાત જોઈએ તો મિત્રો વિશ્વનો સૌથી મોટો હસ્તશિલ્પ ઉપહાર મેળો 26મી ફેબ્રુઆરી 2017ના રોજ ગ્રેટર નોઈડામાં શરૂ થયેલ છે. મિત્રો આ મેળામાં ગૃહ ઉદ્યોગની તૈયાર થતી તમામ વસ્તુઓ છે
એ વેચાણ અને પ્રદર્શન માટે હશે અને આ પ્રદર્શન એક ગૃહ ઉદ્યોગનું સંચાલન કરતા કારીગરો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે એવું પણ બને. હાલમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામે 9 વિકેટે વિજય મેળવી અને મહિલા વર્લ્ડ કપ 2017 માટે ક્વોલિફાય કરી લીધેલ છે. ત્યાર પછીની વાત કરીએ તો IPL ટીમ ગુજરાત લાયન્સે બેટ્સમેન મોહમ્મદ કૈફને સહાયક કોચ બનાવેલ છે. ભારતીય ખેલાડી શરદ કમલ તથા હરમિત દેસાઈએ ITTF વર્લ્ડ ટૂર ઇન્ડિયા ઓપનની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. મિત્રો અહીંયા ITTFનું પૂરું નામ આપણે જણાવીએ તો ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન એવું એનું નામ થાય છે. રિપીટ કરું છું, ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન. ત્યારબાદ વાત કરીએ એશિયન ટીમ બેડમિન્ટનની ક્વાર્ટર ફાઇનલમાં ભારત થાઇલેન્ડ સામે હારેલ છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો રામકમલ મુખર્જી લિખિત પુસ્તક હેમા માલિની બિયોન્ડ ધ ડ્રીમ ગર્લ આ વર્ષે રિલીઝ થશે. તો મિત્રો અહીંયા આ જે ડ્રીમ ગર્લ શબ્દ લખેલો છે એટલે કે ડ્રીમ ગર્લ એ આ અભિનેત્રીને મળેલું ઉપનામ છે. મહારાષ્ટ્ર રાજ્ય ક્લાઉડ સીડિંગ પર 3 વર્ષનો પ્રયોગ શરૂ કરશે. ક્લાઉડ સીડિંગમાં સિલ્વર આયોડાઇઝ એટલે કે ત્યાર પછી પોટેશિયમ આયોડાઇઝ વગેરેનો ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ વાત કરીએ લિંગ પરીક્ષણને લગતી જાહેરાતો સર્ચ એન્જિન પરથી દૂર કરવાની સુપ્રીમ કોર્ટ દ્વારા ભલામણ કરવામાં આવેલ છે. મિત્રો આપણે જણાવી દઈએ કે અહીં દીકરા દીકરીના ભેદની વાત અને અસામાજિકતા ન વધે તે માટે આ જાહેરાત દૂર કરવાનું કહેવાયું હોઈ શકે. પછીની વાત કરીએ તો હાલ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ તરીકે એન્ટોનિયો ગુટેરેસ ફરજ બજાવી રહ્યા છે. મિત્રો એન્ટોનિયો ગુટેરેસ એ પોર્ટુગલનું નાગરિકત્વ ધરાવે છે. ત્યાર પછીની વાત કરીએ તો એન્ટોનિયો ગુટેરેસ એ 1995થી એટલે કે વર્ષ 1995થી 2002 સુધી પોર્ટુગલના વડાપ્રધાન પદે રહી ચૂક્યા છે. આગળની વાત કરીએ તો હાલમાં ભારતની ઓઇલ કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 2000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવેલ છે. મિત્રો આપણે જણાવી દઈએ કે આ કંપની BPCL નામથી ઓળખાય છે, જેને કહેવાય છે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, અને આ જાહેર ક્ષેત્રની કંપની છે. ત્યાર પછીની વાત કરીએ તો આ કંપનીનું મૂળ મથક એ મુંબઈ ખાતે આવેલ છે અને હાલ તેના ચેરમેન તરીકે ડી રાજકુમાર કાર્ય કરી રહ્યા છે. ડી રાજકુમાર. ત્યાર પછીની વાત કરીએ તો ભારતનો જીવંત જ્વાળામુખી કે જે અંદમાન નિકોબાર ટાપુઓ પર આવેલ છે તે ફરીથી સક્રિય થયો હોવાનું નિષ્ણાંતો દ્વારા નોંધવામાં આવેલ છે. મિત્રો આપણે જણાવી દઈએ આ જ્વાળામુખી નિકોબાર ટાપુથી 138 કિલોમીટર જેટલો દૂર છે. એટલે કે બેરેન નામના એ જ્વાળામુખીમાં 1995ની સાલમાં ચહલપહલ અથવા હલચલ જોવા મળી હતી. ત્યાર પછીની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે આવકથી વધારે સંપત્તિ બદલ શશિકલાને 4 વર્ષની જેલ આપેલ છે અને દંડ પણ કરેલ છે. મિત્રો શશિકલા એ તમિલનાડુના રાજકીય નેતા ન હોવા છતાં ત્યાંના સૌથી શક્તિશાળી મહિલા તરીકેની છાપ છે ધરાવતા હતા. ત્યાર પછીની વાત કરીએ તો રાજ્યભરની પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓના બાળકોને પ્રોત્સાહન આપવા માટે મિલ બાંચે કાર્યક્રમ મધ્યપ્રદેશમાં શરૂ થયેલ છે. આ કાર્યક્રમમાં બાળકો શાળાના પુસ્તકો સિવાય પણ અન્ય વાંચન કરે તે માટે આયોજિત કરાયો છે અને આ કાર્યક્રમ 18મી ફેબ્રુઆરીના રોજ યોજાયો હતો. તો અહીંયા મધ્યપ્રદેશનો મહત્વનો કાર્યક્રમ મિલ બાંચે કાર્યક્રમ જે 18મી ફેબ્રુઆરીના રોજ આયોજિત થયો હતો. ત્યાર પછીની વાત કરીએ તો બહુરાષ્ટ્રીય નૌસૈનિક અભ્યાસ અમન 17 પાકિસ્તાનમાં શરૂ થયેલ છે. તેમાં પાકિસ્તાન સહિતના 37 દેશો ભાગ લઈ રહ્યા છે અને અભ્યાસનું નામ છે અમન 17. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો અમેરિકન પર્યાવરણ સંરક્ષણના પ્રમુખ તરીકે સ્કોટ પ્રુટેનું નામાંકન થયેલ છે. ત્યારબાદ જોઈએ અમેરિકાના હિમયુગમાં જોવા મળતા હાથીની જાત મેમથને 4500 વર્ષ બાદ ફરીથી જીવિત કરાશે. મિત્રો અહીંયા બરફની નીચે ઢંકાયેલા અસ્થિઓનું પરીક્ષણ કરી અને આ પ્રયોગ આગળ વધારવામાં આવશે. તો આ નવી પ્રજાતિ અથવા તો જે વર્ષો જૂની પ્રજાતિ છે એ પ્રજાતિને
ફરીથી જેને આપણે બોલીએ કે સજીવન કરવાનું બીડું છે એ સરકાર દ્વારા ઝડપવામાં આવ્યું છે. ત્યારબાદ વાત કરીએ દક્ષિણ એશિયાઈ દેશો શાર્ક લોકસભાના જે અધ્યક્ષો છે તેનું શિખર સંમેલન મધ્યપ્રદેશના ઇન્દોરમાં આયોજિત કરવામાં આવશે. મિત્રો આપને શાર્કનું નામ તો આગળ ઉપર જણાવી દીધું, છતાં એક વખત રિપીટ કરી જઈએ. SAARC જેને બોલાય છે સાઉથ એશિયન એસોસિએશન રિજિયોનલ કોઓપરેશન. આ સંગઠનની અંદર ખાસ કરીને 8 દેશોનો સમાવેશ થાય છે. તેમાં સૌપ્રથમ શરૂઆત કરીએ ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, અફઘાન, ભૂટાન, નેપાળ, બાંગ્લાદેશ અને માલદીવ નો સમાવેશ થાય છે. હાલ બાંગ્લાદેશની સંસદના સ્પીકર તરીકે ડોક્ટર શિરીન શમીન ચૌધરી ફરજ બજાવી રહ્યા છે. હરિયાણાના સંદીપ કુમારે 18મી ફેબ્રુઆરી 2017ના રોજ 50 કિમી પગપાળા ચાલમાં પોતાનો જ રેકોર્ડ તોડેલ છે. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન બન્યા બાદ તેની પ્લેયરની બ્રાન્ડ વેલ્યુ ₹600 કરોડ જેટલી થયેલ છે. હાલમાં રમાયેલી કતાર ઓપનની સેમીફાઇનલમાં સાનિયા મિર્ઝા તથા સ્ટ્રિકોવાની જોડીને હારનો સામનો કરવો પડેલો. આગળની વાત કરીએ ઇંગ્લેન્ડના ક્રિકેટર પીટર રિચર્ડ્સનું 85 વર્ષની વયે અવસાન થયેલ છે. ત્યારબાદ જોઈએ હાલ લાઓસના વિયેતનામમાં ચાલી રહેલ એશિયાઈ રગ્બી સેવન્સ ટ્રોફીમાં ભારતીય રગ્બી ટીમે રજત પદક હાંસલ કરેલ છે. ત્યારબાદ જોઈએ એશિયાઈ રગ્બી સેવન્સ ટ્રોફીમાં દક્ષિણ કોરિયા, ફિલિપિન્સ, નેપાળ, પાકિસ્તાન, ભારત, મલેશિયા અને લાઓસ સહિતના દેશો છે એ રમી રહ્યા છે. ફરીવાર રિપીટ કરી કે એશિયાઈ રગ્બી સેવન્સ એવો શબ્દ લખ્યો છે એટલે સેવન્સ દેશોનો અહીંયા ઉલ્લેખ થયો હોઈ શકે. દક્ષિણ કોરિયા, ફિલિપિન્સ, નેપાળ, પાકિસ્તાન, ભારત, મલેશિયા અને લાઓસ. લાઓસ છે એ આ વખતે આ ટ્રોફીની યજમાની કરી રહ્યું છે. આગળની વાત કરીએ તો ભારતના મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ BWF વિશ્વ રેન્કિંગમાં પોતાની કેરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગમાં 5મા સ્થાને પહોંચેલ છે. ત્યારબાદની વાત કરીએ તો મેમથના અવશેષો સૌ પ્રથમવાર ઈસવીસન 1799માં જોવા મળ્યા હતા. અહીંયા મિત્રો આપ મેમથનું ચિત્ર છે એ વિશાળકાય મેમથને જોઈ શકો છો કે જેના શરીર ઉપર હાલના જે સાદા હાથી છે એના કરતાં વધારે વાળ આવેલા છે અને એનો જે દાંતનો આકાર છે એ પણ ખૂબ મોટો જણાઈ રહ્યો છે. ભારતીય ગાયિકા લતા મંગેશકરને બ્રાન્ડ લોરિયેટ તરફથી લેજેન્ડરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાતમાં આદિવાસી વિકાસ ગૌરવ યાત્રા ઉનઈ માતાના દર્શન બાદ શરૂ થયેલી જે અંબાજી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. મિત્રો આપણે જણાવી દઈએ કે હાલ અંબાજી મંદિરના શિખરનું સોનેથી મઢવાની કામ છે એ શરૂ છે અથવા એની કામગીરી ચાલી રહી છે. ત્યારબાદ વાત કરીએ આજના સવાલની તો અમેરિકા દેશમાં હિમયુગમાં જોવા મળતા કયા પ્રાણીની જાતને મેમથ કહેવામાં આવે છે? મિત્રો અમારા સવાલનો જવાબ જરૂરથી આપજો. તો મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને જરૂરિયાતવાળા મિત્રોને પહોંચાડો અને એ લોકોને પણ આજના જે કરંટ અફેરથી વાકેફ કરો જેથી કરીને સ્પર્ધાત્મક પરીક્ષામાં આવતો એક મહત્વનો વિભાગ છે એ લોકો વ્યવસ્થિત સોલ્વ કરી શકે. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.